છેલ્લા 2 દિવસથી બાબર શહેરમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અંદાજે 11 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખાસ કરીને ખારિયા વિસ્તાર અને લાઠી બજારમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો હતો। દુકાનોમાં પાણી ભરાઈ જતા મોટી માત્રામાં માલ સામાન પલળી ગયો હતો, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે લાઠી બજારમાં આવી પરિસ્થિતિ સર્જાતી હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો। વેપારીઓએ રાજ્ય સરકાર સમક્ષ નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે બીજી બાજુ ભારે વરસાદ બાદ રાજ્ય સરકારના મંત્રી સૌરભજી ઠાકોરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને વેપારીઓ સાથે રૂબરૂ વાતચીત કરી હતી અને તેમની સમસ્યાઓ સાંભળી જરૂરી સહાય અને કાર્યવાહી માટે આશ્વાસન આપ્યું હતું। સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે લાઠી બજારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક આયોજન કરવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આ મુશ્કેલીમાંથી વેપારીઓને રાહત મળી શકે। પાણી આવ્યું છે એમાં અમારે ઘણું નુકસાન ગયું છે। નીચે ભોયરું પણ છે, ભોયરામાં બી ખૂબ પાણી આવી ગયું છે અને વાસણ તો તમે જોઈ શકો છો કે કેટલું પાણી વધારે છે। કેટલું અંદાજે નુકસાન હશે તમારે? અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન છે। શું તમારી માંગ છે? માંગ છે સરકારને જે બી વળતર આપે એ। આપણે પાણી ખૂબ આવવાથી દુકાનની અંદર કેર સુધી પાણી આવવાથી નીચે જે બધો માલ હતો, કરિયાણો ખાવાની વસ્તુ એ ખરાબ થઈ ગઈ છે અને 4 ગાડી માલ બાળે નાખી આવ્યા છીએ। અંદાજે 10 થી 12 લાખ રૂપિયાનો માલ હતો અને અત્યારે કશું જ નથી, દુકાન હાવ ખાલી પડી છે અને ઘોડાની અંદર માલ બગડતો હતો એટલે નીચે બધો જ માલ હતો એ બહાર ફેંકવામાં આવ્યો છે। રિક્ષાના ફોટા વિડીયો બધું અમારી પાસે છે। સેન્ટર મારી દુકાન આવી છે। મારી દુકાનની અંદર 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલું છે। સિમેન્ટના કલરો, વાયર, કિલ્લી, લોખંડની તમામ પ્રોડક્ટ્સને લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા ઉપરનું નુકસાન આવેલું છે અને બધી જગ્યાએ પાણીના કારણે બધો માલ કાટવાળો થઈ ગયો છે, એ વેચી શકાય નહીં એવી પરિસ્થિતિમાં છે અને આના કારણે મને ખાસું એવું નુકસાન થઈ ગયું છે। લાઠી બજારમાં બીજી કેટલી દુકાનોમાં નુકસાન હશે? લાઠી બજારમાં લગભગ ઘણી ખરી દુકાનો નુકસાન છે। બધા જ અંદાજે કેટલી દુકાનો? અંદાજે લગભગ બધા નહીં તો 80-90 દુકાને નુકસાન આવેલું છે, મોટું નુકસાન આવેલું છે અને હું લગભગ છેલ્લા 35-40 વર્ષથી આ ધંધો કરી રહ્યો છું અને દર વખતે મારે જ્યારે વધુ વરસાદ આવે ત્યારે દર વખતે અમારે આનો ભોગ બનવું પડે છે। તો હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું નગરપાલિકાને કે આનો કોઈક એવો સોલ્યુશન લાવે કે જેથી કરીને કાયમી માટે આનો કોઈ નિવારણ થાય અને પાણી 1.5-2 ઇંચ વરસાદની અંદર પણ ભરી જાય છે અને અમારી દુકાનોમાં આવી જાય છે અને એના માટે કરીને કોઈ સખત એક્શન લેવામાં આવે એવું મેં સ્વરૂપજી સાહેબને પણ રજૂઆત કરી છે। તો પાલિકા પણ આની નોંધ લઈ અને વ્યવસ્થિત કાયદેસર કરે એવું રિક્વેસ્ટ કરું। બાબર શહેરની અંદર મોડી રાતથી વરસાદ ચાલુ થયો અને બાબર શહેરની અંદર એકદમ 6 ઇંચથી વધારે વરસાદ પડવાથી તેની અંદર પાણી ભરાણા હતા। પણ અમને જેવી જાણ થઈ તેમાં તરત જ અમારી ટીમ અહીંના નગરપાલિકાના પ્રમુખ તમામ તંત્ર અને તમામ સાથે રહી અને પાણીનો નિકાલ કરી દીધો છે। પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓને ઘણા બધા પાણી અંદર 2 થી 3 ફૂટ દુકાનોની અંદર ભરાઈ જવાથી ઘણું બધું નુકસાન પણ થયું છે। એ આજે અમે જિલ્લાના પ્રમુખ નરેશભાઈ સાથે અને મહામંત્રીઓ સાથે તંત્ર સાથે જઈ અને બધે વિઝિટ કરી છે અને વેપારીઓને પણ આશ્વાસન આપ્યું છે કે જે નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરાવો। અમે પણ રજૂઆત કરી અમારાથી થતી મદદ તમને કરશું। પણ જે રીતે વરસાદ વધારે આવવાથી જે રીતે શહેરની અંદર જે પાણી ભરાય છે એના માટે તંત્ર સાથે બેઠક કરી અને ત્યાં જલ્દી નિકાલ પાણીનો થઈ જાય એ રીતનું આયોજન કર્યું છે। હવેથી જો વરસાદ વધુ આવે તો એનું પણ તંત્ર સાથે રહી અને તંત્ર ખડે પગે રહી અને આને કઈ રીતે નિકાલ કરી એનું પણ આયોજન કરી અને સૌ સાથે સહકાર આપી અને કામ કરી રહ્યા છે।